ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ સર. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન રાખો. આજે આપણે જોઈએ કે ભાઈ ઓક્સિજન માં આગળ ગઈકાલે આપણે ઓક્સિજન ને બધાના વિશેની બનાવટ ને બધું જોયું હતું આપણે, બરાબર, એના ગુણધર્મો ને. હવે આજે તમને ખબર છે કે ભાઈ ઓક્સિજન વાયુ છે અને સલ્ફર ઘન છે. એનું રીઝન શું? ઓકે બેટા, એક સાદામાં સાદી વસ્તુ સમજો. ઓક્સિજન તો કદમાં નાનું છે ને? હા સર. ઓકે, એની વિદ્યુત ઋણતા ઊંચી છે. ઓકે, હવે ફ્લોરિનમાં શું પ્રોબ્લેમ હતો? બે ફ્લોરિન એકબીજાની સાથે જોડાતા હતા ત્યારે પ્રોબ્લેમ શું આવતો હતો? અપાકર્ષણ બહુ લાગતું હતું ઇલેક્ટ્રોન વચ્ચે, નાનું કદ હતું એટલે. બિલકુલ, કારણ કે એની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા અને ફ્લોરિન પાછો કદમાં નાનો, એટલે એ બધા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાની ખૂબ જ નજીક આવી જાય એટલે અપાકર્ષણ બળની માત્રા કેવી થઈ જાય? વધી જાય. ખરું કે નહીં? હા સર. ઓકે, તો ઓક્સિજનમાં બી એ પ્રોબ્લેમ તો અમારો જ ને. ઓક્સિજન પણ કદમાં નાનો છે, ભલે એની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, પણ 2 તો છે જ ને. હા સર. હા, એટલે આ સૌથી મોટો પ્રોબ્લેમ બેટા. ઓક્સિજન, આપણે એવું વિચારીએ કે ઓક્સિજન છે એટલે કદ નાનું છે, બંધ મજબૂત હશે, પણ ભાઈ બંધ મજબૂતની વાત તો બાજુ પર રહી. તકલીફ ક્યાં ઉભી થઈ બેટા? તો મેં કીધું કે તેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ બળ. ઓકે, પણ બીજો ફાયદો એ બી છે. શું ફાયદો બેટા? બે ઓક્સિજન પરમાણુઓ જ્યારે એકબીજાની નજીક ગોઠવાય બેટા, તો એ એમની પી કક્ષકો એકબીજા સાથે જોડાઈને પાઈ બંધ બનાવી શકે કે નહીં? ઓકે, તો ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે પાઈ બંધ રચાવો બેટા પી કક્ષકોની મદદથી. એને આપણે શું કહીશું? પી પાઈ બંધ. શું કહીશું આપણે બેટા? પી પાઈ બંધ. હા, એનો મતલબ શું સમજવો? પી કક્ષકમાંથી પી કક્ષકના ઇલેક્ટ્રોન થી પાઈ બંધ બને છે. બિલકુલ, પી કક્ષકોના ઉપયોગથી પાઈ બંધ બને છે. ઓકે, હવે જરા મને ધ્યાનથી સાંભળીને મને જવાબ આપજો કે ઓક્સિજન સારો પી પાઈ બંધ બનાવી શકશે કે સલ્ફર? ઓક્સિજન સારો બનાવશે. કોણ? ઓક્સિજન. કેમ? કદ નાનું છે, વિદ્યુત ઋણતા વધારે છે. તો પી પાઈ બંધ દઈશું, એને શું લેવા દેવા? એટલે સર એમ તો પાઈ બંધ નિર્મળ જ છે, પણ કમ્પેરેટિવ જે સલ્ફર બનાવશે પાઈ બંધ એના કરતા થોડોક મજબૂત હશે. હા, એટલે એ પૂછું છું ને બેટા, કેમ? વિચારો. જેને પણ વિચાર આવતો હોય કહો બેટા. નથી આઈડિયા આવતો? હા બેટા. સર ઓક્સિજનમાં બીજી કક્ષકમાં બનશે અને સલ્ફરમાં ત્રીજી કક્ષામાં. હા, તો એનાથી શું થાય? એટલે એનાથી થાય શું? વિચારો. જો વિચારવામાં તો કોઈ લિમિટ નહીં રાખવાની બેટા. વિચારો બસ. એનાથી થાય શું એવું મને સમજાવો. સ્થિરતામાં તફાવત આવશે. ના, એવું નહીં બેટા. આ તો કેવું જનરલ સ્ટેટમેન્ટ થઈ ગયું. કોઈ વસ્તુ કોણ વધારે સ્થાયી આવું તેવું આપણે જનરલ સ્ટેટમેન્ટ આપી દેતા હોઈએ, પણ પ્રોપર રીઝન જોઈએ ને બેટા. બંધ બને ત્યારે કક્ષકોનું સંમિશ્રણ થાય કે નહીં? સર પેલું આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં પેલું પી પાઈ બંધનો જે ઉર્જા આલેખ નતો આવતો, ઉર્જા આલેખ એ કદાચ બનતો હોય કે O2 માં વધારે એનું થતું હોય સ્પ્લિટિંગ, છૂટા સિગ્મા સ્ટાર ને પાઈ સ્ટાર આવતું હતું બેટા બધું.
પણ સર એમ તો O2 બન્યા પછી આપણે એની જ વાત કરીએ ને, અણુ બન્યા પછી. નહીં, હવે જો એક સિમ્પલ વસ્તુ સમજો બેટા. ઓક્સિજન તો કદમાં નાનો છે. હવ આ એનું કેન્દ્ર, આ એનું કેન્દ્ર, આ એની પી કક્ષક, આ એની પી કક્ષક. સલ્ફર કદમાં મોટો, કઈ કક્ષકો એકબીજા સાથે વધુ સંમિશ્રિત થઈ શકે? નજીક હોય તો કે દૂર હોય તો? નજીક હોય. આ સીધું લોજિક છે ને બેટા? બરાબર છે. એટલે જ્યારે કક્ષકો હોય બેટા, એકબીજા સાથે સંમિશ્રિત થતી હોય તો જેટલી નજીક હશે એટલું સંમિશ્રણ પ્રોપર થશે બેટા. એટલે પીપાઈ બંધ વધુ મજબૂત બનશે. બંધ બનાવવાની ક્ષમતા એની વધી જશે. કોની સરખામણીમાં? સલ્ફરની સરખામણીમાં. બોલો, સમજ પડી? હા સર. ઓકે. એટલે એનો મતલબ ઓક્સિજન જ્યારે સિંગલ બંધ બનાવશે સાથે બીજો બંધ બનાવશે તો એનો બીજો બંધ બનાવવાના ચાન્સીસ વધી જાય છે. એટલે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બનાવીને શું બનશે? O2. હા સર. હવ O અને O વચ્ચે આવી રીતે દ્વિબંધ બનશે અને O2 નું નિર્માણ થઈ જશે બેટા. હવે સલ્ફરમાં આવી તાકાત છે દ્વિબંધ બનાવવાની? ના. નહીં. કેમ નથી? આપણે કીધું ને કે પીપાઈ બંધ એનો મજબૂત બની શકે નહીં. તો આવા સંજોગોમાં સલ્ફર શું કરશે? શૃંખલામાં જોડાવાનું પસંદ કરશે ને? હવ એ શું કરવા? આવી રીતે S ડબલ બોન્ડ S આવી રીતે રેગ્યુલર કેસમાં બનતો નથી બેટા. એની જગ્યાએ એ શું કરે છે? શૃંખલામાં જોડાવાનું પસંદ કરશે અને એસેટ બનાવે છે. હવ ઓકે. હવે O2 બેટા, તમે એક વસ્તુ સમજો. O2 માં કેટલા ઇલેક્ટ્રોન? 16. ઓકે. એસેટમાં? બસ 16 એકમાં સલ્ફરમાં એટલે 128 થાય ને? 128. 16 ગુણ્યા 8. હા. હવે મને એમ કહો યાર, કઈ જગ્યાએ ઇલેક્ટ્રોનનો ભંડાર છે? સલ્ફર જોડે. ઓકે. એટલે ત્યાં આંતરાણવીય આકર્ષણ બળની પ્રબળતા બહુ વધારે હશે. હવ ઓકે. O2 માં આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હશે, ખાલી નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ આપણે કહીએ છીએ. હવ ઓકે. સલ્ફરમાં અણુ વચ્ચેની સંપર્ક સપાટી બી કમ્પેરેટિવલી વધારે હશે. હવ ટૂંકો અણુ છે ને, મોટો અણુ છે એટલે અણુ વચ્ચેની સંપર્ક સપાટી વધારે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, એટલે આકર્ષણ બળની માત્રા બહુ વધી જાય. આકર્ષણ બળની માત્રા વધી જાય એટલે અણુઓ કેવા આવે? નજીક ગોઠવાય. નજીક આવે. ઓકે. જ્યારે O2 માં એવું બનશે નહીં. એટલે O2 કેવો છે? વાયુ છે. જ્યારે સલ્ફર કેવો છે? ઘન છે. બોલો, ક્લિયર? પણ એવું પણ વિચારે ને ઊંધું કે હા, બોલો. વધારે પડતા ઇલેક્ટ્રોન છે તો પછી અપાકર્ષણ થાય તો પછી દૂર જાય. આવું ના વિચારાય. તેમાં સલ્ફરમાં એસેટમાં બહુ બધા ઇલેક્ટ્રોન છે ને. ઓકે. હવે હું એવું કહું બેટા, ત્યાં બધા સિંગલ બંધથી જોડાયેલા છે અને શૃંખલામાં જોડાયેલા છે. બધા એક જ જગ્યાએ નજીક ગોઠવાઈ ગયા હોત ને તો અપાકર્ષણ બળની માત્રા વધી ગઈ હોત. સમજ પડી? બરાબર. બોલ, ક્લિયર હવે? હા સર. ઓકે. તો આપણે પહેલું એ સમજ્યા કે O2 વાયુ છે અને સલ્ફર ઘન છે. એવું કેમ? હવે સાદા ઓક્સાઇડ ની વાત કરીએ. બેટા, ઓક્સાઇડ થી શું સમજો? ઓક્સાઇડ શબ્દ આવે એટલે દિમાગમાં શું આવે? ઓક્સિજનની અવસ્થા -2. ઓકે, ચાલો એક વિચાર એ આવે. કોઈ પણ તત્વનો ઓક્સાઇડ, હું એવું બોલું કે આ એનું ઓક્સાઇડ છે એટલે તમે શું વિચારો? એ તત્વમાં ઓક્સિજન જોડાયેલો છે એમ. બસ, એનાથી વધારે કોઈ વિચાર ના આવે ને? ના, બીજું કશું ના આવે કે ભાઈ ઓક્સિજન છે અંદર. એટલે એનું મતલબ આ દ્વિઅંગી સંયોજન થયું. હવ બરાબર. તત્વ અને ઓક્સિજન બે ઘટકોથી બનેલું સંયોજન થયું. હવ ઓકે. એટલે ઓક્સિજન જ્યારે અન્ય તત્વ સાથે જોડાય અને દ્વિઅંગી સંયોજન બનાવે તો એને આપણે શું કહીએ છીએ? ઓક્સાઇડ. બોલો, ક્લિયર? હા સર. ઓકે. હવે મોટા ભાગના તત્વો સાથે ઓક્સિજન તો માન લો કે જોડાય છે.
જોડાય છે ને ઓક્સાઇડ બનાવી બી દે છે, એવું નથી બનાવતો. આપણે કીધું કે ઓક્સિજન અમુકને છોડી દઈએ, કોને કોને છોડી દેવા પડે છે આપણે? AUPT કાલે જોયું હતું ને, હા બરાબર, એ બધાને છોડ દો, પણ બાકીના મોટા ભાગના તત્વો સાથે ઓક્સિજન જોડાઈ જાય છે અને ઓક્સાઇડ બનાવે છે. અરે એ તો જવા દો, ઘણીવાર એક કરતા વધુ ઓક્સાઇડ બને છે, જેમ કે નાઇટ્રોજનના ઢગલાબંધ ઓક્સાઇડ હોય, N2O, બરાબર, NO, N2O3, N2O4, N2O5, એવું ક્લોરીનના Cl2O3 ને એવા બધા કેટલાક પ્રકારના ClO2. એટલે એક જ તત્વ એવું જરૂરી નથી કે એક જ પ્રકારનો ઓક્સાઇડ બનાવે, અલગ અલગ પ્રકારના ઓક્સાઇડ પણ બનાવતા હોય છે. બોલ, ક્લિયર? હા સર. હવે મેં ઓક્સાઇડ લીધો, મેં એને પાણીમાં નાખ્યો, દાખલા તરીકે સલ્ફર ડાયોક્સાઇડ લીધો, સલ્ફર ડાયોક્સાઇડ ને પાણીમાં નાખ્યો તો શું બનાવશે? બેટા H2O વત્તા SO2 ભેગા થઈને શું બને? H2SO4. ના બેટા, H2SO3 બરાબર 3. H2SO3 નું નામ શું બેટા? સલ્ફ્યુરિક એસિડ. નહીં, સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ, બરાબર છે. ઓકે, ઇન શોર્ટ મેં SO2 ને પાણીમાં નાખ્યો તો મને એસિડ મળ્યો કે નહીં? હા સર. તો આ ઓક્સાઇડ ને હું કહીશ એસિડિક ઓક્સાઇડ. આ ઓક્સાઇડ ને હું શું કહીશ? એસિડિક ઓક્સાઇડ. ઓકે, હવે આ ઓક્સાઇડ કોનો છે? SO2 કોનો ઓક્સાઇડ છે? કયા તત્વનો? સલ્ફરનો. સલ્ફર. સલ્ફર શું છે? ધાતુ છે કે અધાતુ છે? અધાતુ. ઓકે, એટલે એનો મતલબ એવું થયું કે મોટે ભાગે અધાતુના ઓક્સાઇડ કેવા હશે? એસિડિક હશે. હા સર. ઓકે, હવે ઘણીવાર કેવું જોવા મળે છે બેટા, દાખલા તરીકે કેટલીક ધાતુઓ પણ છે, એ ધાતુઓ કે જે એમની ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થામાં હોય, દાખલા તરીકે Mn2O7. Mn2O7 માં Mn નો ઓક્સિડેશન આખો જોઈએ મને. Mn2O7 +7. અને મને એમ કહો Mn ની ઇલેક્ટ્રોન રચના બી કહો મને. Mn ની ઇલેક્ટ્રોન રચના શું થાય બેટા? પરમાણુ ક્રમાંક કયો Mn નો? 25 કે નહીં? 3d5 4s2 3d5. આર્ગોન 4s2 આર્ગોન 4s2 3d5. તો ભાઈ સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? સૌથી બહાર 7 છે. 7 છે, બરાબર છે. ઓકે, તો 7 ગુમાવે તો +7 થાય કે નહીં? હો. તો અત્યારે Mn2O7 માં Mn એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં છે. હા સર. ઓકે, હવે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત શું છે? સર કોઈ તત્વ જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય વધારે પડતું તો એને લુઈસ બેઝ કહેવાય, જે એનું દાન કરી જાય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને જેની જોડે ના હોય, જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય, ઇલેક્ટ્રોન ઓછા હોય, જેની જોડે જે કમી છે ઇલેક્ટ્રોનની, તો એ લુઈસ એસિડ. બરાબર. ઓકે, હવે મને તમે શું આશા રાખો છો? Mn+7 અવસ્થામાં છે તો એ શું કરશે? ગુમાવવાની તાકાત છે હવે એની? ના. આપવાની તાકાત છે એની કોઈની? ના. નહીં. એની જગ્યાએ લેવાની તાકાત કરી? ખાલી જ ખાલી છે યાર, એની તો બધી કક્ષકો ખાલી છે. એગ્રીડ ને? એટલે એનો મતલબ તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. ઇલેક્ટ્રોન સ્વીકારશે તો કેવું બની જશે? એસિડ. સમજ પડી? એટલે આવી ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે ધાતુઓ છે એમના ઓક્સાઇડ પણ કેટલીક વાર કેવા હોય છે? એસિડિક હોય છે. એવું નહીં કે ખાલી અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. ઓક્સાઇડ બની ગયો છે એટલે ઓક્સિજન જોડેથી એને કઈ ઓક્સિજન કઈક આપ્યું હશે તો જે બને ને +7 માં. જો એકલો Mn +7 હોય તો એસિડ કહેવાય, કે એની જોડે કશું બીજું કોઈ છે નહીં તો એસિડ કહેવાય. એટલે ઓક્સિજન છે તો ખરા, તો પછી શું કરવાનું? બિલકુલ. હવે આવા ઓક્સાઇડ ને બેટા પાણીમાં નાખો છો ને તો એ શું કરે છે? એસિડિક વર્તણૂક ધરાવે છે બેટા. પણ આવા કયા
કે જે ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ છે. પછી સંકીર્ણ એવું બનાવે ને બેટા, બરાબર. ખ્યાલ આવે છે? હા સર. ઓકે, એટલે આવા સંજોગોમાં તે કરશે શું કે ભાઈ ત્યાં લિગેન્ડ તરીકે પાણીને વર્તે, એની સાથે જોડાય બેટા, બરાબર છે, અને એસિડિક વર્તણૂક તે ધરાવે છે. બોલ, ક્લિયર? હા સર. ધાતુના ઓક્સાઇડ છે એ જ એસિડિક હોય છે, એ તો હોય જ, પણ સાથે સાથે ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા કેટલીક ધાતુઓ છે એના ઓક્સાઇડ પણ એસિડિક હોય છે. બોલ, ક્લિયર? હા સર. ઓકે, હવે ઓક્સાઇડ અને પાણી નાખો. દાખલા તરીકે ચાલો ને ભાઈ CaO લઉં, CaO ને પાણીમાં નાખું તો શું બનાવે? CaOH2. હા, CaOH twice, એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો. હા. OH માઇનસ વાળું સંયોજન બેઝ કહેવાય કે નહીં? હવ. એટલે આ બેઝિક થયો. હા સર. આ ઓક્સાઇડ કેલ્શિયમ નો છે, અને કેલ્શિયમ શું છે? ધાતુ. ધાતુ. એટલે ધાતુના ઓક્સાઇડ કેવા થયા? બેઝિક થયા. બેઝ. ઓકે, એટલે આપણે એવું જોયું કે અધાતુના ઓક્સાઇડ એસિડિક છે, ધાતુના ઓક્સાઇડ બેઝિક છે. ક્લિયર? હા સર. ઓકે, હવે મેં તમને કાલે ઉદાહરણ લીધા હતા Fe3O4 ને Pb3O4, નામ યાદ છે અત્યારે? Fe3O4 નું નામ શું કીધું હતું? ફેરસ ઓક્સાઇડ. ફેરસોફેરિક ઓક્સાઇડ. અને Pb3O4 નું નામ શું કીધું હતું? પ્લમ્બિક ઓક્સાઇડ. બરાબર. ઓકે, હવે આ એક સિંગલ ઓક્સાઇડ છે. Pb3O4 કેવી રીતે બને મેં કીધેલું? કયા બે પદાર્થોનું મિશ્રણ છે? PbO અને Pb2O3. નહીં, એ તો Fe માટે કીધેલું. PbO2. હા, PbO અને PbO2 નું મિશ્રણ છે. તો આમાં બેટા બે જુદા જુદા પ્રકારના ઓક્સાઇડ નું મિશ્રણ છે ને? હા સર. તો આને કહેવાય મિશ્રિત ઓક્સાઇડ. અને શું કહીશું? મિશ્રિત ઓક્સાઇડ. તો એવી રીતે Fe3O4 કોનું મિશ્રણ છે? FeO અને Fe2O3. બિલકુલ. એટલે આ પણ કેવો ઓક્સાઇડ થયો? મિશ્રિત ઓક્સાઇડ થયો કે નહીં? હા સર. મતલબ સમજ્યા ને મિશ્રિત ઓક્સાઇડ એટલે? હા સર. ઓકે બેટા, ખાલી હું Al2O3 બોલું તો Al2O3 શું કોઈનું મિશ્રણ છે? ના. નહીં. એટલે એ કેવો થયો? સાદો ઓક્સાઇડ. એ કેવો ઓક્સાઇડ કહેવાય? સાદો ઓક્સાઇડ. બરાબર છે? તો સાદો ઓક્સાઇડ અને મિશ્રિત ઓક્સાઇડ વચ્ચેનો ભેદ સમજ્યા? હા સર. ઓકે, હવે કેટલીક ધાતુઓના ઓક્સાઇડ દ્વૈત વર્તણૂક ધરાવે. દ્વૈત એટલે એસિડ તરીકે પણ વર્તે અને બેઝ તરીકે, જે બી આવે બધા હાથે પ્રક્રિયા કરી નાખે. તો આને આપણે ઉભય ગુણધર્મી કહીએ અથવા ઉભયધર્મી કહીએ. બરાબર? ઓકે, દાખલા તરીકે Al2O3. હવે Al2O3 તમે લો કે ભાઈ Al2O3 ની 6 મોલ HCl, બરાબર, અને 9 મોલ H2O સાથે તમે પ્રક્રિયા કરાવો ને તો સંકીર્ણ બને છે. AlH2O6 3+ અને Cl- મુક્ત થાય છે બેટા. ઓકે, તો એનો મતલબ અહીંયા Al2O3 કોની સાથે પ્રક્રિયા કરી? HCl સાથે પ્રક્રિયા કરી કે નહીં? હા સર. હવે Al2O3 HCl સાથે પ્રક્રિયા કરે છે, અને જે વસ્તુ એસિડ સાથે પ્રક્રિયા કરે તો એને બેઝ નહીં કહું? બેઝ કહેવાય. બેઝ કહેવાય. હા, એટલે Al2O3 ની વર્તણૂક અહીંયા કેવી થઈ? બેઝિક થઈ. પણ Recording stopped. આ જ Al2O3 ને 6 મોલ NaOH અને 3 મોલ પાણી સાથે પ્રક્રિયા કરાવીને તો Na3AlOH6 ટાઈપનું સંયોજન બને છે બેટા. આ ટાઈપનું Na3AlOH6. તો અહીંયા Al2O3 NaOH એટલે કે બેઝ સાથે પ્રક્રિયા કરે છે. બેઝ સાથે પ્રક્રિયા કરે જે તેની એસિડિક વર્તણૂક સૂચવે છે. આમ Al2O3 એસિડ સાથે પણ પ્રક્રિયા કરે છે, બેઝ સાથે પણ પ્રક્રિયા કરે છે. તો બંને સાથે પ્રક્રિયા કરતો હોવાથી તે ઉભયધર્મી છે. બોલો, ક્લિયર? હા સર.
हाँ ઓકે सर। બેટા તમને એવું પૂછે કે Al2O3 ની એસિડિક વર્તણૂક દર્શાવતી પ્રક્રિયા Recording in આપો. progress. બરાબર બેટા? હા સર. કોઈ તકલીફ? ના સર. તો હું લખશો મને કહો જોઈએ. એસિડિક પ્રક્રિયામાં NaOH વાળી પ્રક્રિયા લખવાની. હા બોલો, આટલે સુધી ક્લિયર ને બેટા? હા સર. હવે કેટલાક ઓક્સાઇડ એવા હોય બેટા, ના એસિડ તરીકે વર્તે, ના બેઝ તરીકે વર્તે, કશુંય નહીં. બરાબર છે? તો એને આપણે શું કહીશું? તટસ્થ ઓક્સાઇડ. એને આપણે શું કહીશું? તટસ્થ ઓક્સાઇડ. એટલે પાણીમાં નાખો તો ના એસિડ આપે, ના બેઝ આપે, કશુંય નહીં, જેવા છે એવા ને એવા. સર એ કેવી રીતે? એટલે એ લોકો કોઈ ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય, ના હોય તો પછી એસિડ કહેવા પડે ને, લુઈસ એસિડ. શું બેટા? સર એટલે એ કેવી રીતે નક્કી થાય? એની જો ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય તો થાય તટસ્થ છે. એટલે સમજો નહીં. એટલે સર કોઈ ઓક્સાઇડ તટસ્થ છે તો એ કેવી રીતે નક્કી થાય? એટલે એના કેવા ગુણથી ખબર પડે? ના એટલે આ પ્રેક્ટિકલી ચેક કરવું પડશે બેટા. બરાબર. એટલે સર લુઈસ એસિડ લુઈસ બેઝ વાળું ના કામ લાગે. કયું? ઓકે, હવે મેં તમને પહેલા જ કીધું કે બેટા, માન લો કે તમે તમારા ફ્રેન્ડ સાથે હોય તો અલગ વર્તણૂક બતાવો, તમારા ફાધર સાથે હોય તો અલગ વર્તણૂક બતાવો બેટા. બરાબર છે? એવું એ કોની સાથે જોડાય છે ને એ બહુ અગત્યની વસ્તુ છે બેટા. પણ સર આ તટસ્થ મને કદાચ લાગે છે બધી જગ્યાએ તટસ્થ જ હોય છે આ તટસ્થ ઓક્સાઇડ. ના એગ્રી, એવું નહીં. હવે માન લે કે CO છે, CO આમ તટસ્થ છે ઓક્સાઇડ તરીકે, પાણીમાં નાખો એસિડિક વર્તણૂક પણ નથી બતાવતો, બેઝિક વર્તણૂક પણ નથી બતાવતો, પણ શું સંકેતોમાં CO ને લિગેન્ડ તરીકે નથી જોયા છે? હા, લિગેન્ડ શેના તરીકે વર્તશે તો પછી? બેઝ. લુઈસ બેઝ છે ને? હા હા છે. સમજે તો હું શું કહેવા માંગુ છું? હો. બરાબર છે? એટલે અહીંયા આપણે કયા સંદર્ભમાં આપણે વર્તીએ છીએ કે પાણીમાં નાખ્યો, ના એસિડ બનાવ્યો, ના બેઝ બનાવ્યો. બરાબર. બોલ, ક્લિયર હવે? હા સર. ઓકે, તો આવા સંજોગોમાં આપણે કહીશું કે આ CO છે, NO છે, N2O છે, એ કેવા ઓક્સાઇડ છે? તટસ્થ ઓક્સાઇડ છે. હવે ઓઝોનની બનાવટ. ઓઝોન ઓક્સિજનનું અપર રૂપ કહેવાય કે નહીં? બરાબર, ઓઝોન એ શું છે? ઓક્સિજનનું એક અપર રૂપ છે. હવે તકલીફ શું છે કે એ એટલું બધું પ્રતિક્રિયાત્મક છે સમુદ્રની સપાટી ઉપર કે તરત જ તે શું થાય, કોઈની સાથે અથવા કાં તો વિઘટન પામી જાય. શેમાં? O2 અને O માં. એટલે પ્રતિક્રિયાત્મકતા વધારે હોય, જે ખૂબ જ સક્રિય હોય એ શું પોતાનું મૂળ સ્વરૂપે નહીં રહે, તરત ને તરત પ્રક્રિયા કરીને નવા સ્વરૂપમાં ફેરવાઈ જશે. એટલે આપણે કહીશું કે ઓક્સિજનનું અપર રૂપ છે એ એટલું બધું પ્રતિક્રિયાત્મક હોય છે કે સમુદ્રની સપાટીએ તે વાતાવરણમાં લાંબો સમય સુધી રહી શકે નહીં. હા, ઓઝોન શું કામ કરે? પારજાંબલી વિકિરણોથી રક્ષણ આપે છે ને બેટા? હા. ઓકે, એટલે એ આપણને પારજાંબલી વિકિરણોની વધુ પડતી તીવ્રતાથી રક્ષણ આપે છે. કઈ રીતે બને? તો કે ભાઈ આપણે કીધું કે લગભગ સમુદ્રની સપાટી લો બેટા, એનાથી 20 કિલોમીટરની ઊંચાઈએ હોય તો વાતાવરણમાં O2 માંથી O3 બનતો હોય. Recording stopped. ક્લિયર બેટા? હા સર. એક મિનિટ. હા, Recording in progress. ઓકે બેટા, ચાલો હવે અહીંયા જુઓ કે ઓઝોનની બનાવટ થાય કઈ રીતે? તો કે O2 છે, O2 નો શુષ્ક પ્રવાહ લેવાનો, સૂકો ઓક્સિજન, એને ધ્વનિહીન વિદ્યુત ભાર ના કહેવાય, વિદ્યુત વિભાર નળી કહેવાય, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ હોવી જોઈએ. પણ આ લોકોએ વિદ્યુત ભાર લખ્યું છે તો આપણે લખવાનું, કારણ કે આપણે પેલા ચિઠ્ઠીના ચાકર બુકમાં જેવું લખ્યું એવું લખવાનું. બરાબર છે? વિદ્યુત વિભાર નળી આવી જોઈએ. એટલે O2 ના શુષ્ક પ્રવાહને ધ્વનિહીન વિદ્યુત ભારમાંથી પસાર કરીએ
ત્યારે O2 નું O3 માં રૂપાંતર થાય બેટા કેટલું 10%. એટલે આ છે તો ઓક્સિજન જ, પણ ઓઝોન યુક્ત ઓક્સિજન, એટલે એને કહેવાય છે ઓઝોનીકૃત ઓક્સિજન. એને શું કહેવાય છે? ઓઝોનીકૃત ઓક્સિજન. બોલો, ક્લિયર? એટલે સર છે તો જેટલું ઓક્સિજન. શું બેટા? જેટલું આ નળીમાં 10% એટલે 100 ગ્રામ ઓક્સિજન લીધું હોય તો 10 ગ્રામ જ O3 બનશે, 90 ગ્રામ ઓક્સિજન પડ્યું રહેશે, એવું ને? હા, એવી રીતે બેટા. બરાબર. ક્લિયર? ઓકે. એટલે આ છે તો ઓક્સિજન જ, પણ પેલો કેવો ઓઝોન યુક્ત, એટલે ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે. હવે આ પ્રક્રિયામાં જે ડેલ્ટા એચ ની કિંમત છે 142 કિલો જૂલ પર મોલ ધન મૂલ્ય છે ને બેટા? હઉ. ધન મૂલ્ય એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ ગઈ. હઉ. હવે મને એવું કહો, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો અનુકૂળ કે તાપમાનનો ઘટાડો અનુકૂળ? લસટેલરના સિદ્ધાંત મુજબ કેવી રીતે સમજાવો મને? સર ખાલી કહો, અમે 7મું ચેપ્ટર ભણ્યા નહીં, હા, જે બાકી છે લસેટેલિયર. એ લસટેલ બી બાકી છે, તમે ના? એટલે સરે સમજાયો તો ખાલી અલગથી એકવાર સમજાય તો દ્રાવણો પાઠમાં. એના પ્રમાણે કહું. હા, બોલો બોલો બોલો. લસેટેલિયરના સિદ્ધાંત મુજબ આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ઉષ્માનું શોષણ થાય, એટલે પ્રક્રિયા એ દિશામાં થાય કે જેમાં ઉષ્માનો ઘટાડો થતો હોય, એટલે પૂર્વગામી દિશામાં થશે, એટલે ઉષ્માનો વધારો ફાયદાકારક થશે. ઓકે, કેવી રીતે મને સમજાય? ઉષ્માનો વધારો કેમ ફાયદાકારક? કારણ કે જો શું કહેવાય, પ્રારંભિક સ્થિતિ આપણે પ્રક્રિયકો હોય એ બાજુ ઉષ્મા વધારીએ તો શોષણ થાય, એટલે ઉષ્મા વધે એ બાજુ. ઓકે, ચાલો, કઈ વાંધો નહીં. અહીંયા જુઓ, એક સિમ્પલ વસ્તુ કહું, ખોટા બી નથી તમે, પણ અહીંયા ધ્યાન રાખો. એક સિમ્પલ વસ્તુ સમજો બેટા, કે મારી પાસે કોઈ એક પદાર્થ છે, એને મેં ઉષ્મા આપી અને બી માં ફેરવાય છે, તો આ ઉષ્મા શોષક થયું કે નહીં? ઓકે. હવે તમે એક વસ્તુ સમજો, આ ઉષ્મા મેં કઈ બાજુએ લખી? પ્રક્રિયક બાજુએ લખી છે. ઓકે. હવે હું ઉષ્મા વધારું છું. ઉષ્મા વધારી એટલે શું વધ્યું કહેવાય? ઉષ્મા પ્રક્રિયક બાજુ છે એટલે પ્રક્રિયક વધ્યો. આને એક પ્રક્રિયક તરીકે જ ગણી લો બેટા, હમણાં સમજવા માટે. ઉષ્મા વધારી એટલે શું વધાર્યું? પ્રક્રિયક વધ્યો. ઓકે. તો લસટેલરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયક ઘટે તે દિશામાં નવું સંતુલન સ્થપાય. હા સર. હવે હું પુરોગામી દિશામાં જાઉં બેટા, પુરોગામી, સિમ્પલ સમજો, પુરોગામી દિશામાં, તો આ પ્રક્રિયક છે, આ બંને ઘટશે અને આ વધશે, નિપજ છે એટલે. ઓકે. એટલે આમ જઈશું, બરાબર. જો ઉષ્મા વધારી, પ્રક્રિયક વધ્યો તો લસટેલરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયક ઘટે તે દિશામાં નવું સંતુલન સ્થપાય. તો મારે જોઈ લેવાનું આ દિશામાં પ્રક્રિયક ઘટે છે કે આમ ઘટે છે. જો આમ જવું તો એ અને ઉષ્મા બંને ઘટશે અને બી વધશે, અને જો ઊંધો જવું તો બી ઘટશે, ઉષ્મા અને એ વધશે. એગ્રીડ? હા સર. ઓકે. મારે તો શું કરવાનું છે? ઉષ્મા વધારેલી છે તો ઘટાડવાની છે ને. ઓકે. ઘટાડવી એટલે આ દિશામાં જવું પડશે, આ બંને ઘટશે, એટલે આપણે કઈ દિશામાં જઈશું? પુરોગામી દિશા. બોલો, ક્લિયર?
હા સર, કે તકલીફ? ક્લિયર સર. તાપમાન જોડે શું લેવા દેવા? શું તાપમાન વધારીએ તો ઉષ્મા વધે કે નહીં? હા બસ એવી રીતે, બરાબર. બોલ, ક્લિયર હવે? હા સર. ઓકે, હવે હું એમ કહું તાપમાન ઘટાડતા, ચાલ તાપમાન ઘટાડવું તો શું થાય? ઉષ્મા ઘટી. ઉષ્મા કઈ બાજુ છે? પ્રક્રિયક. તો પ્રક્રિયક ઘટી ગયો. પ્રક્રિયક ઘટે તો લસટેલેના સિદ્ધાંત મુજબ પ્રક્રિયક વધે તે દિશામાં નવું સંતુલન સ્થપાય. એગ્રીડ? હા સર. हाँ આટલે સુધી તકલીફ જ પહેલા કહી દો બેટા. સમજ પડી કે ના પડી કે અંદર જ જાય છે બધું? પડી સર. સર. ઓકે, એટલે તાપમાન ઘટાડ્યું, ઉષ્મા ઘટી. ઉષ્મા એ કયા તરીકે વર્તે છે? પ્રક્રિયક તરીકે. એનો મતલબ પ્રક્રિયક ઘટ્યો તો લસટેલેના સિદ્ધાંત મુજબ પ્રક્રિયક વધે તે દિશામાં નવું સંતુલન સ્થપાય. હવે બેટા ધારો કે હું પુરોગામી દિશામાં જાઉં તો એ અને ઉષ્મા એટલે કે પ્રક્રિયકો ઘટે છે ને પુરોગામી દિશામાં જવું તો? હઉ. હા, પણ હા, પ્રતિગામી દિશામાં જવું તો કોણ ઘટે છે? બી એટલે કે નિપજ ઘટે છે અને પ્રક્રિયકો વધે છે. ખરું કે નહીં? હા સર. હા સર. ઓકે, એટલે આપણે શું કરવું છે? પ્રક્રિયકો વધારવા છે એટલે કઈ દિશામાં જવું પડશે? प्रतिगामी બોલો, આટલી સમજ પડી? હા સર, એટલે તાપમાન વધારતા પુરોગામી પ્રક્રિયા થાય અને તાપમાન ઘટાડતા પ્રતિગામી થાય. આમાં આમાં થાય. જો હવે હવે આની જગ્યાએ- ઉષ્માને આપણે ઉષ્માને નિપજમાં લખ્યું હોય તો ઊંધું થઈ જાય. હા બિલકુલ. બોલ, ક્લિયર હવે? હા સર. દાખલા તરીકે મેં આવું લખ્યું, જોઈ લે. હવે મેં અહીંયા ઉષ્મા કઈ બાજુ લખી? નિપજ બાજુ લખી એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. હઉ. हाँ તાપમાન વધારતા ઉષ્મા વધશે. ઉષ્મા વધે એટલે નિપજ વધે. માટે નિપજ ઘટે તે દિશામાં નવું સંતુલન સ્થપાય. હવે હું આમ જાઉં બેટા, આમ તો પ્રક્રિયા ઘટે છે અને નિપજ વધે છે. તો મારે નિપજ વધારવી નથી, નિપજને શું કરવી છે? ઘટાડવી છે. हाँ એટલે હું પ્રતિગામી દિશામાં આવું તો આ બંને ઘટશે એટલે કે નિપજો ઘટશે અને આ જે પ્રક્રિયક છે એ વધશે. એટલે આપણે નિપજને ઘટાડવી છે એટલે કઈ દિશામાં જવું પડશે બેટા? પ્રતિગામી. બોલો, કોઈ તકલીફ? ना કેવું? ફરી વાર બોલો. ઓકે, એક જ મિનિટ. આ ઉષ્મા શોષક છે, હા કે નહીં? હા સર. ડેલ્ટા ધન છે ને, ડેલ્ટા ધન છે ને બેટા, હઉ. એટલે ઉષ્મા શોષક છે. હા સર. हाँ ઓકે, હવે એમાં તાપમાન વધારવું. તાપમાન વધારો તો શું થાય? તાપમાન વધે ઉષ્મા વધે. बढ़े ઉષ્મા વધે. ઉષ્મા વધે એટલે પ્રક્રિયક વધે. પ્રક્રિયક વધે એટલે હવે જ્યાં ઘટે તે બાજુ થાય પ્રક્રિયા સંતુલન. એટલે પુરોગામી દિશામાં થશે. હઉ. हाँ બરાબર છે. એટલે આપણને શું હા. મળશે? વધુ ને વધુ ઓઝોન મળશે. હઉ. ઓકે, એટલે એ દિશામાં તમારે અનુકૂળતા શું છે? અહીંયા તાપમાનનો વધારો કરવો. ક્લિયર? બરાબર. હા સર. હવે પ્રોબ્લેમ શું થાય છે બેટા કે જો તમે ધ્વનિહીન વિદ્યુત વિભારનો ઉપયોગ નહીં કરો ને બેટા તો શું થશે? જો આ વાત તો પતી ગઈ, પણ હવે અહીંયા જો ધ્વનિહીન વિદ્યુત વિભારનો ઉપયોગ નહીં કરો ને
તો પ્રક્રિયા કઈ દિશામાં થાય છે? ઊંધી દિશામાં. અને લસટ એલર સાથે કોઈ લેવા દેવા નથી, પેલા કન્ફ્યુઝ ના થતા. ઓકે, પ્રક્રિયા કઈ દિશામાં થાય છે? ઊંધી. હા, એટલે એનો મતલબ આપણે O3 માંથી પાછો શું બની જશે? O2. O2. એવું ના થવા દેવું હોય તો આપણે શેનો ઉપયોગ કરવાનો? ધ્વનિહીન વિદ્યુત વિભાર. જો ધ્વનિહીન વિદ્યુત વિભારનો ઉપયોગ નહીં કરીએ તો શું થશે? ઊંધી દિશામાં પ્રક્રિયા થશે. ઓઝોનનું પાછું વિઘટન શેમાં થઈ જશે? O2 માં. એવું ના થાય એના Recording માટે stopped. આપણે ધ્વનિહીન વિદ્યુત વિભારનો ઉપયોગ કરીએ છીએ. બોલો, ક્લિયર? હા સર. હવે 1 મિનિટ બાકી. હા, 1 મિનિટ એવું? બાકી. એક જ મિનિટ બેટા. આજે રેકોર્ડિંગમાં થોડો પ્રોબ્લેમ આવે છે, ખબર નહીં, નેટ આવજા આવજા કરે છે. એક જ મિનિટ. હા, 10% થી વધુ જરૂરી છે. આપણને સાદી રીતે 10% સાંદ્રતા વાળો ઓઝોન નહીં જોઈતો, આપણને વધારે સાંદ્રતા વાળો ઓઝોન જોઈએ છે. તો પછી ઓઝોનિત્રો. ઓઝોનિત્રો એટલે કે ઓઝોનાઇઝર, જે ઓઝોનમાં રૂપાંતર કરે એવા સાધનો છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે? એટલે એનો આખી સિરીઝ બનાવી દે, બેટરી જેવું. બેટરીમાં કેવું હોય, ઘણા બધા કોષ એકબીજા સાથે જોડેલા હોય ને, એવું આમાં પણ જોડી દે બેટા. એટલે ઘણા બધા ઓઝોનાઇઝરનો ઉપયોગ કરીને, ઓઝોનાઇઝર કહો કે ગુજરાતીમાં એને ઓઝોનિત્રો કહો, તો એ ઓઝોનિત્રોનો ઉપયોગ કરીને 10% થી વધુ સાંદ્રતા જરૂરી હોય તો પછી આ ઓઝોનિત્રોનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે. ઓકે બેટા? હા સર. ઓકે, હવે શુદ્ધ ઓઝોન એનું ઉત્કલન બિંદુ કેટલું છે? 101.1. બેટા, ઓક્સિજનનું ઉત્કલન બિંદુ કેટલું હતું અને ઠાર બિંદુ કેટલું હતું? 90 ઓક્સિજન નું ઉત્કલન બિંદુ. હા, અને ઠાર બિંદુ? ઠાર બિંદુ બોલો, ગલન બિંદુ બોલો બેટા. 55 કેલ્વિન હતું ને બેટા? હા. યાદ આવ્યું? હા, તો બેટા આના કરતા તો તાપમાન નીચું છે, એટલે એને સંઘનિત કરવું હોય તો તાપમાન ઘટાડેલા વાતાવરણમાં એને મૂકવો પડે બેટા. બરાબર છે? તો ઓછું તાપમાન કોણ ધરાવે છે? ઓક્સિજન. આના કરતા પણ ઓછું તાપમાન ધરાવે છે બેટા. બરાબર છે? પ્રવાહી અવસ્થામાં પણ તમે એનું ઉત્કલન બિંદુ જુઓ ને બેટા, બરાબર કેટલું છે? ખાલી 90 કેલ્વિન છે. એટલે આવા સંજોગોમાં જ્યારે ઓઝોનને સંઘનિત કરવો હોય તો કોની હાજરીમાં કરીશું બેટા? O2 ધરાવતા પાત્રમાં રાખીને. કેમ એ ખબર પડી ગઈ ને? આપણે કોઈ બી વસ્તુને ઠંડી કરવી હોય તો નીચા તાપમાન ધરાવતા પદાર્થમાં ના મૂકીએ? હા, તો જ્યારે મારે ઓઝોનને સંઘનિત કરવો એટલે શું? એના બધા અણુને ઠારણ કરો. નજીક લાવો. ઠારવું. બરાબર છે? તો એ કામ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? O2 નો. હવે એના ગુણધર્મોની વાત કરીએ તો જ્યારે ઓઝોન વાયુ સ્વરૂપે હોય છે ને બેટા, તો એ આછા વાદળી રંગનો હોય છે, પ્રવાહીમાં ઘેરો વાદળી બની જાય છે અને પછી ઘનમાં કાળો જાંબલી રંગ બની જાય છે. બરાબર છે? આછો વાદળી હોય છે વાયુ સ્વરૂપમાં, પછી થોડો ઘેરો વાદળી બની જાય છે બેટા પ્રવાહીમાં, અને ઘન સ્વરૂપમાં બધા અણુઓ જેમ જેમ નજીક આવે બેટા તેમ રંગની તીવ્રતા વધતી જશે કે નહીં? હા સર. ઓકે, અને કાળો જાંબલી રંગમાં તે ફેરવાઈ જાય છે. હવે ઓઝોન એને પોતાની લાક્ષણિક વાસ છે. આ ઓઝોનનું અમુક પ્રમાણ હોય, ઓછી સાંદ્રતા હોય તો એ આપણને કોઈ નુકસાન નથી કરતું. હા, પણ જો ઓઝોનની સાંદ્રતા 100 ppm કરતા વધી ગઈ, કેટલી બેટા? 100 ppm. હા, ppm નો એકમ શું? કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? નહીં, એવું એ તો ફૂલ ફોર્મ થયું બેટા. વ્યાખ્યાયિત કેવી રીતે કરશો? મિલીગ્રામ પર લિટર એકમ. બરાબર, મિલીગ્રામ પર લિટર. બરાબર ને બેટા? હા સર. ઓકે, કાં તો માઇક્રોગ્રામ પર ml બોલાય કે નહીં? હા, એવું એ બોલાય. ઓકે, બરાબર. તો જો 100 ppm કરતા સાંદ્રતા વધી જાય ને બેટા, તો પછી ઘણી વખત ઉબકા આવે, માથું દુખે બેટા, એ બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જાય બેટા, અને શ્વાસ લેવામાં આપણને તકલીફ પડે. એટલે વસ્તુને સમજો કે ઓઝોનનું મર્યાદિત પ્રમાણ હોય તો એ આપણને કોઈ નુકસાન નથી કરતું. પ્રોબ્લેમ ક્યારે આવે છે કે સાંદ્રતા 100 ppm કરતા એટલે વધી સર એ જાય. 100 ની સાંદ્રતા ઉપર વાતાવરણમાં હોય તો પણ, કે ખાલી આપણી જોડે નીચે હોય ત્યારે?
આપણા સુધી આપણે જો નડે કોને આપણને તો આપણા સંદર્ભમાં જોવાનું બેટા. એટલે સર એવું નહીં, ઓઝોન નું સ્તર ઉપર હોય છે ને વાતાવરણની ઉપર યુવી ના કિરણોથી બચાવવા માટે, બિલકુલ. તો એટલે વાતાવરણની ઉપર એનું સ્તર 100 થી વધારે થઈ જાય તો એ આપણને શું લેવા દેવા, આપણે નીચે તો આવવાનો નહીં. ઓકે, હા, આપણને આપણા સંપર્કમાં આવે તેની વાત કરું છું બેટા. હા, તો મનુષ્યના બરાબર. સંપર્કમાં આવે એની વાત કરું છું. ખ્યાલ આવ્યો બેટા? હવ ઓકે, એટલે 100 ppm કરતા સાંદ્રતા વધી જાય તો શું થાય? મેં કીધું શ્વાસ લેવામાં તકલીફ પડે બેટા. પછી માથું દુખે, ઉબકા આવે, બરાબર છે? એ બધા પ્રોબ્લેમ એમાં આપણને જોવા મળે. હવે ઓઝોન એ O3 ની સરખામણીમાં અસ્થાયી છે. ઉષ્માગતિકીય દ્રષ્ટિએ કેવો છે? અસ્થાયી. એનો મતલબ શું થાય? એ વિઘટન પામવાની વૃત્તિ ધરાવે છે. હા સર. ઓકે, હવે મને એવું કહો કે O3 માંથી O2 બને તો વાયુ ઘટકોના મોલમાં શું થયો? એટલે O3 માંથી O2 કહું છું. આ કેટલા મોલ છે? 2 2 આ કેટલા છે? 3 વધારો વધારો થયો. તો એન્ટ્રોપીમાં શું ફરક પડે? એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી એટલે શું? અવ્યવસ્થાપણું. એટલે અવ્યવસ્થા એટલે શું સમજુ? બોલો બેટા. નહીં ખબર છે. ઓકે, મને એમ કહો, ઘનમાં ઘટક કણો કેવી રીતે ગોઠવાયેલા હોય છે? નજીક નજીક. નજીક નજીક. શું એ ઘટક કણોને ઘૂમવા માટે વધુ જગ્યા મળે છે? ના. ના. નહીં. એટલે એમની પાસે બહુ ઓપ્શન અવેલેબલ નથી. જે બાજુમાં થોડી ઘણી જગ્યા મળી તે ફરી લેવાનું, ખરું કે નહીં? હવ ઓકે, તો ત્યાં બહુ અવ્યવસ્થા નથી, ખરું કે નહીં? હવ અવ્યવસ્થા એટલે માની લે કે ભાઈ એક સિમ્પલ વસ્તુ કહું બેટા, કે હું તમને જઈને એવું કહું કે ભાઈ તારે જઈને MI નું ટીવી લઈ આવવાનું છે, તો તારે કોઈ અક્કલ જ નથી વાપરવાની બેટા. જઈને સીધું MI નું ટીવી લઈ આવવાનું, તને ગમે કે ના ગમે, બરાબર છે? ઓકે, તો ત્યાં તારે કોઈ મગજ દોડાવવાનું નથી. એટલે તારી અવ્યવસ્થા સૌથી ઓછી છે. પણ હું તને એમ કહું કે ભાઈ આટલા બજેટમાં આ બેસ્ટ ફીચર વાળું કોઈ પણ ટીવી મસ્ત લઈ આવે, એટલે તારે શું કરવું પડશે ભાઈ? સર્વે કરવો પડશે ને? હવ સર્વે કરીશ એટલે તું જોઈશ કે હા આટલા બજેટમાં કયા કયા ટીવી છે, એમાં કોની પાસે ફીચર વધારે છે, કોણ સારી વોરંટી આપે છે, કોની ક્વોલિટી સારી છે, બધું જોઈશું. એટલે તમારી અવ્યવસ્થા શું થઈ ગઈ? વધી ગઈ. વધી ગઈ. હા, એનાથી ફાયદો છે ને? ફાયદો છે ને? ગમતું ટીવી આવશે ને આપણે તે, હવ અને બેસ્ટ આવશે. હવ ઓકે, એટલે કોઈ પણ પ્રણાલી હોય બેટા, હંમેશા અવ્યવસ્થા વધે એવું વલણ. એટલે ઘૂમવા માટે જેટલો અવકાશ વધુ મળે ને બેટા, એટલી આપણે કહીશું કે અવ્યવસ્થા વધારે. બોલો, ક્લિયર? બરાબર. એટલે કઈ અવસ્થામાં અવ્યવસ્થા સૌથી વધારે થઈ? વાયુ. વાયુ અવસ્થામાં. અને ઘનમાં અવ્યવસ્થા સૌથી ઓછી. એટલે વાયુ ઘટકો જેટલા વધતા જાય ને બેટા, એટલી અવ્યવસ્થા વધતી જાય અને એન્ટ્રોપીમાં વધારો થાય. બોલો, ક્લિયર? હા સર. હા સર. ઓકે, હવે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, તો ઊંધી પ્રક્રિયા કેવી હશે? ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક. હવે બેટા ડેલ્ટા જી નું સૂત્ર શું છે? નહીં ચાલે. ઓકે, નહીં ભણ્યા. ઓકે, નહીં ચાલીસ. હા, કઈ વાંધો નહીં. ચાલો, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, બરાબર? આ સૂત્ર છે. હવે આપણે જોયું પૂર્વગામી પ્રક્રિયા ઉષ્મા શોષક છે, તો પ્રતિગામી પ્રક્રિયા ઉષ્માક્ષેપક. હવ ઓકે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ઋણ કે નહીં? ઋણ. ઋણ. ઓકે, તાપમાન તો ઋણમાં આવશે નહીં. અને એન્ટ્રોપી વધે છે. એન્ટ્રોપી વધે છે બેટા, તો શરૂઆતની એન્ટ્રોપી કરતા અંતિમ એન્ટ્રોપી વધારે છે, તો તફાવત કેવો આવશે? ધન. ધન.
તો આ આખી કિંમત કેવી આવશે? નેગેટિવ 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 નેગેટિવ. તો બેટા ડેલ્ટા જી ઋણ હોય ને તો પ્રક્રિયા આપમેળે થાય. ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. પ્રક્રિયા સ્વયંભૂ છે. બરાબર. એટલે એનો મતલબ શું થયો કે ભાઈ પુરોગામી કરતા પ્રતિગામી પ્રક્રિયા સ્વયંભૂ થવા મળશે. હવ ઓકે. પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયા સ્વયંભૂ થાય એનો મતલબ શું કે ઓઝોન તરત વિઘટન પામવા મળશે. હવ હા ઓકે. એટલે તો આપણે કહેતા હતા કે ભાઈ કોણ બધું સ્થાયી છે? બોલો બેટા. ઓક્સિજન ઓક્સિજન. ઓક્સિજન બોલ, કોઈ તકલીફ? ના સર. ના આટલી સમજ પડી. ડેલ્ટા જી, જી એટલે શું? મુક્ત ઉર્જાનો ફેરફાર. ડેલ્ટા જી એટલે બરાબર. ડેલ્ટા જી શું છે? મુક્ત ઉર્જાનો ફેરફાર. ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય બેટા. ડેલ્ટા જી ધન હોય તો પ્રક્રિયા આપમેળે ના થાય. અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સંતુલન. પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય. ઓકે બેટા. હા સર. કોઈ તકલીફ આટલે સુધી? ના સર. ઓકે. આમાં કોઈ તકલીફ હોય તો પૂછી લો બેટા. ના સર. સર સ્ક્રીનશોટ પાડ લઈએ એક મિનિટ. હા, પાડ. પાડી લીધો. ઓકે બેટા. સર એક વાત કહું. હા, બોલ. આપણે જો આ પાઠ પતે પછી જો સેટ થતું હોય તો પછી આપણે 11મા નું 6થું ને 7મું ચેપ્ટર આવું બોર્ડ પ્રમાણે ને, કેમ કે 11મું તો પતી ગયું, પણ નીટ લેવલ આમ જરીક 4, 5, 6 ક્લાસ લઈને તમે સર તમે પોતે 6થું ને 7મું બાકી છે તો એમ ફટ દઈને ભણાઈ દેશો નીટ પોઈન્ટ થી પોઈન્ટ જેમાં કઈ લખવાની અમારે જરૂર ના પડે, કેમ કે સર આટલું બાકી છે ને એની જરૂર આયા કરે જ 12માં. ઓકે, કઈ નહીં, હું કમલ સર સાથે ડિસ્કસ કરીને હા એટલે ડિસ્કસ ને સર ના થાય તો વાંધો નહીં, આ તો ખાલી એક વાત ટ્રાય કરી લઈશું, એ તો કશું ચિંતા ના કર. બરાબર છે બેટા. બાય બેટા. બાય સર.